શાંતિનાથ ભગવાનના 10મા ભવની આ વાત છે. સંકિત પામ્યા પછીના ભવની ગણતરી થાય તે મુજબ શાંતિનાથ ભગવાનના જીવે પ્રથમ શીશેણના ભવમાં સંકિત મેળવ્યું હતું. પુંડરીકિણી નગરમાં ધનરથ રાજાને 2 રાણીઓ, એક પ્રિયમતી અને બીજી મનોરમા. આમ તો 2 શોક્યો, પણ તેમનો પ્રેમ જોઈએ તો સગી 2 બહેનો. સમય જતાં બંને ગર્ભવતી થઈ અને બંનેએ પુત્રનો જન્મ આપ્યો. પ્રિયમતીએ જે પુત્રનો જન્મ આપ્યો તેનું નામ રાજાએ મેઘરથ પાડ્યો અને મનોરમાના પુત્રનું નામ રાજાએ દૃઢરથ પાડ્યો. મેઘરથ અને દંડરથનો પ્રેમ બળદેવ વાસુદેવ જેવો, એકબીજાથી એકબીજા જુદા ન પડે. થોડો સમય થયો ત્યાં તો ધનરથ રાજાએ સંયમ લીધો અને સર્વ રાજ્યનો ભાર મેઘરથને સોંપ્યો. આ ધનરથ જ ચિનેશ્વર ભગવંત થયા. મેઘરથનું રાજ્ય વિસ્તીર્ણ હતું. વૃદ્ધિસિદ્ધિનો પાર નહોતો. દેવાંગનાઓ સરખી રાણીઓ તેના અંતઃપુરમાં હતી. મેઘરથને કાંઈ કમી ન હતી. છતાં મેઘરથને નહોતો પ્રેમ રાજ્ય ઉપર, નહોતો સ્ત્રી ઉપર કે નહોતો દુનિયાના રંગરાગ ઉપર. મેઘરથની રાજ્યસભા એટલે ધર્મસભા. ત્યાં રોજ પુણ્યપાપના ભેદ ઉકેલાય, કર્મના સંબંધોનો વિચાર થાય અને પૂર્વજન્મના સંસ્કારોની અગત્યતા સમજાવાય. મેઘરથે એવી સુંદર છાપ પાડી હતી કે રાજ્યસભામાં તો રાજાઓ ભેગા થાય, પણ મેઘરથ પૌષધ લે ત્યાં પણ રાજાઓની ઠઠ રહેતી, સામંતોની ઠઠ રહેતી. તે પણ બધા મેઘરથ સાથે પૌષધ લેતા અને મેઘરથની વાણી સાંભળતા. મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો એમ બોલતું હોય તેમ એક કબૂતર રાજા પૌષધ લઈ બીજાઓને ઉપદેશ આપતા હતા. તે વખતે ખોળામાં આવી પડ્યું. રાજા કંઈક વિચાર કરે તે પહેલાં તો પાંખોને હલાવતું વિશાળ બાજ પક્ષી આવ્યું અને બોલ્યું, રાજા, તું કબૂતરને આપી દે, મારું એ ભક્ષ્ય છે, હું ભૂખ્યો છું. ભયથી ધ્રુજતા કબૂતરે કહ્યું, રાજન, મને બચાવો, મને આ મારી નાખે છે, હું તમારે શરણે આવ્યો છું. રાજા ઊભો થયો. શેનને, બાજને તેણે કહ્યું, વિહંગરાજ, કબૂતર ભોળું અને ભલું પ્રાણી છે, તે મારે શરણે આવ્યું છે. હું શરણાગતને ક્ષત્રિય થઈ કેમ સોંપી શકું? હું નહીં જ સોંપું. બાજ બોલ્યું, રાજન, ભૂખે મારા પ્રાણ જાય છે. મહા મહેનતથી આ કબૂતર મને મળ્યું છે. એકને બચાવી બીજાને મારવામાં શું ધર્મ સમાય છે? મારું ભક્ષ્ય મને પાછું સોંપ. શેણ, હું તને ભૂખે મારવા માગતો નથી. મારા રાજ્યમાં ખોરાકનો ટોટો નથી. તું માગે તે તને ખોરાક આપું. કહેબર, કંસાર, લાડુ, જે જોઈએ તે અને જેટલા જોઈએ તેટલા આપીશ. રાજાએ ખોરાક મંગાવવાની તત્પરતાથી કહ્યું. રાજન, મારા જેવા જંગલમાં વસનાર શેન પક્ષી આવા ખોરાક ખાતા નથી. મારો ખોરાક તો માંસ છે અને તે પણ મારી સમક્ષ છેદીને અપાય તે જ માંસ મારે જોઈએ. રાજાનો જવાબ ઈચ્છતા શેને કહ્યું. રાજાએ કહ્યું, વિહંગરાજ, તો બહુ સારું. હું મારા શરીરમાંથી કબૂતરના વજન જેટલું માંસ કાપીને તને આપું તો ચાલશે ને? પક્ષીએ કહ્યું, જરૂર ચાલશે, પણ હે મુગ્ધ રાજવી, પક્ષી ખાતર હજારોના પાલક, તું શા માટે તારા જીવનને હોડમાં મૂકે છે? વિહંગરાજ, આ જીવન કોના શાશ્વતા રહ્યા છે? મોડા વહેલા દેહ જવાનો તો છે જ. હું માનવભાવમાં શરણાગતનો જીવ લેનારો કહેવરાવું તે ઠીક, કે શરણાગત ખાતર જીવન સમર્પું તે ઠીક? રાજાએ નોકરોને હુકમ કર્યો અને ત્રાજવું મંગાવ્યું. એક પલ્લામાં ધ્રુજતું કબૂતર મૂક્યું અને બીજા પલ્લામાં રાજાએ છરી વડે સાથળ કાપી માંસના લોચા મૂક્યા. ભાઈ સૂત્રાણી વલવલે હાથ ઝાલી કહે તેહ, ધર્મરાજ એક પારેવાને કારણે શું કાપો છો દેહ? આખો પરિવાર અને સાથે ઊભેલા બધા રડી ઉઠ્યા અને રાજાને કહેવા લાગ્યા, રાજન, આપને આપનો વિચાર કરવાનો નથી. આપથી હજારોનું પાલન થાય છે તે વિચારો. આપ એક કબૂતરને બચાવતા જીવ ખોશો તો અમારા જેવા હજારો રોડાઈ જઈ કમોતે મરશે. મૂંઝાશો નહીં, મને સત્વથી ઢીલો ના પાડો. જે એક શરણાગત પક્ષીનું રક્ષણ નથી કરી શકતો તે હજારોનું રક્ષણ શી રીતે કરવાનો હતો? રાજાએ દૃઢ નિશ્ચયથી કહ્યું. ત્યાં શયન બોલ્યો, રાજન, તત્વની ચર્ચા કરવાની નથી. મારા પ્રાણ જાય છે, મારો ન્યાય જલ્દી પતાવો. કબૂતર જેટલું માંસ મને આપો. રાજાએ છરી જોરથી ચલાવી. બીજી સાથળ ચીરી માંસના લોચા તાજવામાં નાખ્યા, પણ પલ્લું તો નમ્યું નહીં. રાજાને આમ કેમ થયું તેનું આશ્ચર્ય થયું, પણ તેનો બહુ વિચાર ન કરતા તુરત તે ઊભો થયો
અને આખા પલ્લામાં જઈ બેઠો. મહાજન લોક વારે સહુ મકરો એવડી વાત. મંત્રીઓ અને પ્રજાજનો, ઓ રાજન, આ શું કરો છો? પક્ષી ખાતર આખો દેહ સમર્પણ. કહી મુખમાં આંગળી નાખી આશ્ચર્ય સાથે રોવા લાગ્યા. પણ રાજાનો તો જવાબ એક જ હતો કે શરણાગતની રક્ષામાં પાછા ન પડાય. શેને કહ્યું, રાજન, મારે તારા દેહની જરૂર નથી. મારે તારા રાજ્યને અને પરિવારને રજડાવવો નથી. હું તો માગું છું માત્ર મારું ભક્ષ્ય, આ કબૂતર. જો એ તારી પાસે ન આવ્યું હોત તો તું થોડો બચાવવાનો હતો. રાજાએ કહ્યું, વિહંગરાજ, શરણાગતની રક્ષા એ મને મારા પ્રાણ કરતાં વધુ વહાલી છે. મારા દેહથી તેની રક્ષા થતી હોય તો આ દેહને આરોગી કબૂતરની રક્ષા થવા દો. ત્યાં આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને જય હો મેઘરથનો, જય હો મેઘરથનો એમ પોકાર કરતી એક દિવ્ય આકૃતિ પ્રગટ થઈ. રાજા સમજી ગયો કે આ કોઈ દેવ છે, પણ તે બોલે તે પહેલાં તો તે દિવ્ય આકૃતિ ધારક પોતે જ બોલ્યો. ઇન્દ્રે પ્રશંસા તાહારી કરી તેહવો તું છેરાય. પાળા મેઘરથ કાયા સાજી કરી સૂર પહોંચ્યો નિજ ઠામ. મહારાજ, હું ઈશાન દેવલોકનું સુરૂપ નામે દેવ છું. એક વખત ઈશાન ઇન્દ્રે આપની પ્રશંસા કરી કે શું મેઘરથ રાજાનું સત્વ. મને શંકા ઉપજી અને મેં તારી શેન અને કબૂતરમાં અધિષ્ઠિત થઈ પરીક્ષા કરી. રાજન, શું કહું? ઇન્દ્રે વખાણ્યા, તેથી તો ખરેખર સવાયો સત્વશાળી છે. રાજાએ સાથળ અને દેહ તરફ જોયું તો નહોતા ત્યાં કોઈ ઘા કે નહોતા લોહીના ડાઘા. રાજા અને પ્રજા બધા સમજ્યા કે આ તો દેવે મેઘરથ રાજાની પરીક્ષા કરી. ઈશાન દેવલોકનો દેવેન્દ્ર દેવલોકના ગાંતાનમાં મશગુલ હતો. ઇન્દ્રાણીઓ ચારે બાજુ વીંટળાઈ વળી હતી. અનેક હાવભાવ કરી ઇન્દ્રને પ્રસન્ન કરતી હતી. ત્યાં ઇન્દ્ર ઊભો થયો અને નમો ભગવતે તુભ્યમ, હે ભગવંત, તમને નમસ્કાર એમ બોલી નમ્યો. દેવાંગનાઓને આશ્ચર્યનો પાર ન રહ્યો. ગાંતાન પડતા મૂક્યા અને સૌ કહેવા લાગી, નાથ, આ શું તમે કર્યું? કોને નમ્યા? ઇન્દ્રે કહ્યું, દેવીઓ, હું મહાત્મા મેઘરથમે નમ્યો. શું તેનું સત્વ અને શી તેની અડગતા! આટલી આટલી રુદ્ધિ, વૈભવ અને લલ્લાઓ છતાં એ રાજા પૌષધ ઉપર પૌષધ કરે છે અને કાયોત્સર્ગ કરી કાયા દમે છે. હું તમારા ચીંચાળામાં લુબ્ધ છું, ત્યારે તે લોકોત્તર જીવન જીવે છે. હું પામર આ મહાત્માને ન નમું તો બીજા કોને નમું? જેને દેવો, દેવાંગનાઓ અને ઇન્દ્રો પણ તેના ધ્યાનમાંથી ચલિત ન કરી શકે તેવું તેનું સત્વ છે. આ પછી દેવાંગનાઓ અને ઇન્દ્રના પરિવારે પણ નમો ભગવતે તુભ્યમ કહી નમન કર્યું. આ બધું છતાં બે દેવીઓને પોતાના રૂપ અને ચતુરાઈનો ગર્વ હતો. તે મેઘરથની પાસે આવી. તેમણે કેઈ નાટારંભ કર્યા, કેઈ હાવભાવ ભર્યા અંગમરોડ કર્યા. દેવીઓએ માન્યું કે પથ્થર પીંગળે એવી અમારી ચતુરાઈ છે, તો આ માનવના શાભાર. આખી રાત દેવાંગણાઓમાંથી પણ મેઘરથે આંખ ન ખોલી, તેમજ તેના દેહમાં જરા પણ વિકૃતિ ન જાગી. દેવીઓ હારી અને ફરી નમો તુભ્યમ કહી દેવલોકે ગઈ અને ઇન્દ્રને કહ્યું, નાથ, આપે કહ્યું હતું તેથી સવાયું સત્વ અમે મેઘરથમાં નિહાળી સાક્ષાત્કાર કર્યો. તપથી શોષિત મેઘરથે એકવાર સાંભળ્યું કે ધનરથ ભગવંત પરિસીમામાં આવ્યા છે. મેઘરથ પરિવાર સાથે ભગવંત પાસે ગયો. દેશના સાંભળી રાજ્યભાઈને ભળાવી તેણે સંયમ લીધું અને તે સંયમ એવું પાળ્યું કે ત્યાંથી મરી તે સીધા સર્વાર્થ સિદ્ધ અનુત્તર વિમાને ગયા.